ઓમ તત્સત શ્રી પરમાત્મને નમો નમઃ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય પહેલો. ઓમ અથ મંગલમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જેનાથી સ્ફુરતિ વાણી નાદરૂપે યસંચરે. અર્થબોધ સુજે જેથી અર્પણ કૃષ્ણ ઈશ્વરે. અધ્યાય પહેલો. યાદવોને થયેલો શાપ. શ્રી સુખદેવજી બોલ્યા, બાળ વયમાં બળરામજી સાથે મળીને મહાન દૈત્યનો નાશ કરી પછી યાદવોના સાથમાં શ્રી કૃષ્ણ પ્રભુએ રાજાઓમાં અંદરોઅંદર ભારે કજિયો થવા દઈ પૃથ્વીનો ભાર ઉતાર્યો. શ્લોક બીજો. કૂળ કપટવાળા જુગારની રમતના છળથી તેમજ સતી દ્રૌપદીના કેસ ખેંચવા વગેરે કૌરવોના અનેક અપમાનકારક જુલ્મોથી પાંડવો અતિ કોપેલા. આ નિમિત્તે યુદ્ધ થતાં બંને પક્ષના રાજાઓ લડવા માટે ભેળા થયા. તે સૌનો પરસ્પર નાશ થવા દઈ શ્રી કૃષ્ણ પ્રભુએ આ પૃથ્વીનો ભાર ઉતાર્યો. શ્લોક ત્રીજો. પોતાના બાહુબળ તળે રક્ષા પામેલા અને તેથી અતિ બળવાન થયેલા યાદવો દ્વારા પૃથ્વી ઉપર ભારરૂપ થયેલી મોટા રાજાઓની સેનાઓનો અકળકળાવાળા શ્રી કૃષ્ણ પ્રભુએ સંહાર કરાવી નાખ્યો. છતાં યાદવોનું અસહ્ય કૂળ તો એટલે કોઈથી વાજમાં ન લઈ શકાય એવું કૂળ તો હજુ બાકી રહ્યું છે. તેથી પૃથ્વીનો પૂરો ભાર ઉતર્યો નથી એમ પ્રભુએ માન્યું. શ્લોક ચોથો. પોતાથી રક્ષા પામેલા મોટા વૈભવથી છકી મદથી મસ્ત થયેલા આ યાદવોને કોઈ રીતે કોઈ દબાવી શકે તેમ નથી. તેથી હવે આ કુળમાં અંદરોઅંદર જ ઝઘડો જગાવી જેમ વાંસના અંદરોઅંદર ઘસાવાથી લાગેલી આગ વાંસના વનને બાળી સમી જાય તેમ ક્લેશની આગથી આ કુળનો નાશ થવા દઈ પછી શાંતિથી મારે ધામ જાઉં આમ શ્રી કૃષ્ણ પ્રભુએ સંકલ્પ કર્યો. શ્લોક પાંચમો. જેના સંકલ્પ માત્ર સત્ય જ હોય છે એવા પ્રભુએ આમ નિશ્ચય કરી ઋષિઓના શાપના નિમિત્તથી કુળનો નાશ થવા દીધો. શ્લોક છઠ્ઠો. જેનો જોટો ન જડે તેવા ભગવાનના રૂપની મધુર સુંદરતાએ લોકોની નજર બાંધી લીધી. વાણીની મધુરતાએ ચિત્ત ચોરી લીધા. તેમજ લીલા કર્મોને જોતા વિચારતા લોકો પોતાને કરવાના ક્રિયાકર્મ પણ ભૂલી જતા. મતલબ આવા અદ્ભુત સ્વરૂપ ને લીલા પ્રભુના. શ્લોક સાતમો. લોકો અધર્મથી બચે અને ધર્મ સેવે એવા લોકહિતના ધડો લેવા જોગ સત્કર્મો કરી પ્રભુએ પોતાનો મહાન યશ પૃથ્વી પર ફેલાવ્યો. જે ઉદાર કર્મોને સ્મરણમાં રાખી સદા ગાન કરતા એટલે ચર્ચતા રહેતા આ ભૂમિ પરના મનુષ્યો સંસાર તરી શકે તેવા કાર્યો કરી તે મહાન પ્રભુ પોતાના ધામમાં પધાર્યા. શ્લોક આઠમો. નિમિ રાજા બોલ્યા, સદા બ્રાહ્મણો અને ગુરુજનોની સેવાપરાયણ વિશેષમાં કૃષ્ણમાં ભક્તિવાળા ઉદાર મનવાળા યાદવોને એટલે મોટા દિલવાળા યાદવોને ઋષિઓનો શાપ કેમ થવા પામ્યો? શ્લોક નવમો. હે ઋષિઓમાં શ્રેષ્ઠ, આવા યાદવોને શાપ શા માટે થયો ને તે કેવા રૂપનો હતો?
વળી આ યાદવોમાં અરસપરસ ગાઢ સંપ હતો, છતાં તેમાં ભેદ કેમ પડ્યો તે મને બધું કહેવા કૃપા કરો. શ્લોક 10. ઉત્તર આપતા શ્રી સુખદેવજી બોલ્યા, વિશ્વમાં સર્વથી શ્રેષ્ઠ એવું અનુપમ સુંદર સ્વરૂપ ધરી પૂર્ણ કામ પ્રભુ ગૃહસ્થી વ્યવહારમાં રહી તેને છાજે તેવા ઘણા માંગલિક ધર્મ કર્મો તેમજ લોકોને આનંદ પમાડનારા નિર્દોષ લીલામય પવિત્ર કર્મો કરતા રહ્યા. એટલે આમ ગૃહસ્થી ધર્મની પૂર્ણતા કરી. પછી પોતાના કુળનો નાશ કરવાનું બાકી રહેલું કામ હવે કરું એમ ભગવાને વિચાર કર્યો. મતલબ લીલા કર્મો એટલે રાજાને ઘટતા રમતગમત, આનંદ, ઓત્સવ વગેરે. શ્લોક 11 અને 12. આ મૃત્યુલોકમાં સૌભાગ્ય અને મંગળ વધારનારા અને જેનું ગાન કરતા એટલે વારંવાર ચર્ચા કરતા કલયુગના મળ દોષ સમી જાય એટલે જીવના કૂળ કપટ વગેરે મેલ ટળી જાય તેવા પવિત્ર કર્મો વાસુદેવના ઘરમાં રહેતા રહેતા કરી પછીથી જાણે કુળના કાળરૂપ થવા વિશ્વામિત્ર, અસિત, કણવ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ વગેરે ઋષિઓને પિંડારક ક્ષેત્રમાં વસાવ્યા. શ્લોક 13. એક દિવસ યાદવ કુમારો રમતા રમતા તે ઋષિઓને આશ્રમે ગયા અને ખોટી નમ્રતાનો ડોળ કરી પગમાં પડીને પૂછવા લાગ્યા. શ્લોક 14. સ્ત્રીનો વેશ પહેરેલા જામવતીના પુત્ર સાંબને બતાવીને તેઓ કહેવા લાગ્યા કે હે ઋષિવરો, આ શ્યામ નેત્રવાળી ગર્ભવતી સ્ત્રી કાંઈક પૂછવા ચાહે છે. શ્લોક 15. આ બાળા પુત્રની કામનાવાળી છે પણ પૂછતા શરમાય છે. અમોઘ જ્ઞાન દ્રષ્ટિવાળા હે ઋષિઓ, આ બાળા શું જણશે એ કહેવા કૃપા કરો. શ્લોક 16. હે રાજા, યુવાનોના આવા છળને કળી જતા ઋષિઓ કોપી ઉઠ્યા અને શાપ આપ્યો કે હે મૂઢો, આ બાળા સાંભેલું જણશે જે તમારા કુળનો નાશ કરશે. શ્લોક 17. તે સાંભળીને આ કુમારો બહુ ત્રાસ પામ્યા અને જ્યાં સાંબનું પેટ છોડી જોયું તો તેમાંથી ખરેખર એક લોઢાનું સાંભેલું નીકળ્યું. શ્લોક 18. તેઓ અફસોસ કરવા લાગ્યા કે આપણે અભાગ્યાઓએ આ શું કર્યું અને લોક પણ શું કહેશે. આમ બહુ વિહવળ થતા સાંભેલું લઈ ઘેર ગયા. શ્લોક 19. વિલે મોઢે રાજસભામાં આવીને તેઓએ સાંભેલું રજૂ કર્યું અને જે ઘટના બની હતી તે સર્વ યાદવોની વચ્ચે ઉગ્રસેન રાજાને જાહેર કરી. શ્લોક 20. હે રાજા, આવો ઋષિઓનો ન નિવારી શકાય એવો ઘોર શાપ સાંભળીને તેની ખાતરી રૂપ સાંભેલું જોઈને દ્વારકાના લોક આભા થઈ એટલે દિગ્મૂઢ થઈ ભયથી ત્રાસી ગયા. શ્લોક 21. રાજા ઉગ્રસેને આ સાંભેલાને ઘસાવી નાખી તેના ચૂરે ચૂરા કરાવી તે ભૂકો અને ઘસાતા વધેલી એક નાની કટકી એ બધું સાગરમાં નખાવ્યું. શ્લોક 22. તે લોઢાની કટકી કોઈ માછલું ગળી ગયું અને ભૂકો સાગરના લોઢમાં તણાતો એટલે મોજામાં તણાતો કાંઠે આવી બાજી ગયો, જેમાંથી છૈયા ઉગી નીકળ્યા. શ્લોક 23.
એક માછીમારે તે સાગરમાંથી જાળમાં ઘણા માછલા પકડ્યા, તેમાં આ માછલું પણ આવી ગયું. તે માછલાનું પેટ ચીરતા લોઢાની જે કટકી નીકળી, તેનું તેણે પોતાના બાણનું ફળું કર્યું. શ્લોક 24મો. ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની વગર કહીએ ખબર હતી અને પોતે બ્રાહ્મણોનો શાપ ટાળવા શક્તિમાન હતા, છતાં શાપનું નિવારણ કર્યું નહીં. આમ તટસ્થ રહી કાળવશ થાય તેમ થવા દીધું, એટલે કે કાળ રૂપે આ વાત સ્વીકારી લીધી. અજોડ રૂપ લાવણ્યે રોક્યા લોચન લોકના, વાણીથી ચિત્તને લીલા, ધ્યાને સૌ કર્મ થંભતા. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહ રામ મહારાજ કી જય. સદ્ગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.